ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે, ત્યારે બનાસકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. સુરત જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 7.24 જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકાર સ્થિતિ સર્જાય છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ જેવા તાલુકામાં આશરે જોરદાર બેટિંગ કરતા 7થી 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે. આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. તો આવા જ લાઈવ સમાચાર જોવા માટે જોડાયેલા રહો.